આજે આપણે ફાડા લાપસી બનાવશું તો તેના માટે આપણે ઘઉંના ફાડા લઈ લીધા છે 1 વાટકી. તેનાથી ઓછો આપણે ગોળ લીધો છે અને આ ઘી લીધું છે અને આ તજ, લવિંગ અને એલચી લીધી છે. સૂકા મેવામાં આપણે બદામ અને કાજુ અને દ્રાક્ષ લીધી છે અને 1 વાટકી ફાડા છે તો તેની સામે આપણે 3 વાટકી પાણી લીધેલું છે. હવે આપણે પાણી એક સાઈડ આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને એક સાઈડ આપણે કુકર મૂકશું અને તેમાં આપણે ઘી નાખશું. આપણે ઘી નાખી દીધું છે. ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે બદામ નાખશું. આપણે કાજુ નાખશું. આપણે હવે એને શેકાવા દઈશું ઘીમાં. હવે આ શેકાઈ ગયું છે કાજુ બદામ, તો આપણે એને હવે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે તજ, લવિંગ ને એલચી નાખશું. હવે નાખશું આપણે ઘઉંના ફાડા. તો તેને આપણે વ્હાઈટ કલરના થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. જુઓ આપણા ફાડા હવે શેકાઈ ગયા છે, વ્હાઈટ થઈ ગયા છે ને થોડાક બ્રાઉન કલરના પણ થઈ ગયા છે. તો હવે આપણે અંદર કિસમિસ નાખીને થોડી વાર હલાવશું. હવે આપણે આની અંદર હવે પાણી એડ કરશું. આપણે જે ગરમ કરવા મૂકેલું હતું તે પાણી, ઠંડુ નથી નાખવાનું, આપણે ગરમ પાણી નાખવાનું છે. તો ધીમે ધીમે આપણે એડ કરશું. પૂરેપૂરું 3 કપ આપણે પાણી નાખી દીધું છે. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને સડવા દઈશું. પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આને આપણે ઠરવા દઈશું જ્યાં સુધી હવા નીકળે ત્યાં સુધી. હવે આપણે કુકરમાંથી હવા નીકળી ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને હવે આપણે હલાવીને જોઈ લઈશું કે આપણી લાપસી કેવી સડી છે. તો જુઓ મિત્રો કેટલી સરસ સડી ગઈ છે. હવે આપણે ગોળ એડ કરશું. ગોળ મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું. ગોળ મિક્સ થઈ ગયો છે અને આપણી લાપસી સરસ બની ગઈ છે. તો હવે આપણે આની અંદર કાજુ અને બદામ આપણે સાતળા થા તે એડ કરી દઈશું. જો દાણેદાર મસ્ત સૂટી સૂટી થઈ છે. હવે આપણે આને સર્વ કરશું. મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હવે મળશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.